સંપત્તિ મેં હાંચવા માણા કેટલી લોકરો રાખે, કેટલું કેટલું રાખે. સંતતિ હાંચવા મહેનત કરો. બહેનો ભાઈઓ બધાએ, હું એવું નહીં, જો શાસ્ત્રો ને સંતો કોઈ એવું નહીં કહેતા તમે સારો બંગલો ન રાખો. પૈસા હોય તમ તારે 5 કરોડનો બંગલો બનાવો, ગાડીઓ સરસ મજાની તમ તારે ઓડી BMW જે રાખવી એ રાખો, સારા કપડાં પહેરો, સારા ઘરેણાં પહેરો, સારું જમો. એની કોઈ શાસ્ત્રોને સંતો ના નહીં પાડતા. શાસ્ત્રોને સંતો તો એટલી જ ના પાડે કે વિકૃતિના માર્ગથી બચો. જેનાથી આપણે કે આપણો પરિવાર કે સમાજ દુઃખી થાય એવા માર્ગથી બચો. સુખી થવાના માર્ગે જવાની કોઈ ના નહીં પાડતા. સંસ્કૃતિની કોઈ ના નહીં, વિકૃતિથી બચવાની જરૂર છે. અને ભાઈ કુસંગ કેવો છે, એ એકવાર આવી જાય ને એ આપણને આમ ફેર ચડાવીને વયો જાય. આ કુસંગી માણા એકવાર આપણને લત લગાડીને વયો જાય પછી તો એવડો. હમણાં મેં એક છોકરો છે, એને એવા 2-4 મિત્રો અને એને દારૂ પીતો કરી દીધો છે. એના બાપા બહુ જમીનવાળા હારા. એ છોકરાની આદત જાતી નથી. 2 મહિના એને અમે અમારી ભેગો રાખ્યો. એને બાપા કે તમારી ભેગો રાખો. અમારી ભેગો એને 2 મહિના રાખ્યો, પણ ઓલી પીવાની લાત એટલી પડી ગયેલી ને હવે એની છૂટતી જ નથી. અને આને કોઈ જગ્યાએ કોઈ સારું કામ નહીં, એવા કામે આ માણા ચડી ગયો. એકનો એક છોકરો લ્યો. હાલો આપણે એમ થાય કે આવું આમાંથી લેવાનું હું, પણ હવે એ આદતો છોડવી બહુ કઠણ. માણસને બચવું હોય એ ફેર ચડાવીને વયો જાય, પછી આપણે ગુમા કરીએ. એટલે એક તો સંતતિ મારે ને તમારે બધાએ બચાવવી, અને એમાં મિત્રોની ભૂમિકા બહુ મોટી હોય. કોઈક બહુ એક સરસ શેર કીધો છે, बिगड़ी हुई जिंदगी की कुछ ऐसी कहानी है, बिगड़ी हुई जिंदगी की कुछ ऐसी कहानी है, थोड़े हम बचपन से नालायक थे, बाकी सब मित्रों की मेहरबानी है. થોડાક અમે બચપનથી હતા, લાયક નહોતા, અને થોડીક મિત્રોની મહેરબાની, એમાં અમારી જિંદગી આખી બગડી ગઈ. સારું થવું, સારું જીવન જીવવું, એના માટે માણસે આ ધ્યાન રાખવું. મોળા માણસના પ્રસંગથી સૂજે અવળા કામ. હા, તમે આમ જો ને આ બધા અટણ કેવા સારા કામ કર્યા. આ વિશ્વ ઉમિયા ધામ બનવા જઈ રહ્યું, કેટલી મહેનત કરે. સમાજને એક કરવાની કેટલી મહેનત. સમાજના બાળકોને કહીને કે ભાઈ આરપી સાહેબની વાત કરી, પ્રમુખશ્રીની, એક રોજ નવો એને વિચાર આવે કે આપણે સમાજ માટે શું કરી શકીએ, સમાજને આપણે શું આપી શકીએ. આરપી સાહેબને રોજ ઉઠીને એક સારો વિચાર સમાજ માટે આવે તો આપણે આપણા જીવન બગાડવા મોળા વિચાર શું કરવા ભાઈ? કંઈક હારે માર્ગે ન લાગીએ. મારે બી કંઈક બનવું છે, સમાજ માટે કરવું છે, દેશ માટે કંઈક કરવું છે. મોળા માણસના પ્રસંગથી સૂજે અવળા ઉપાય, પછી કરવાનું તે થાય નહીં અને નો કરવાનું કરાય. નો કરવાનું કરાય. અને અમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક પંક્તિઓ લખાણી કુસંગીઓ માટે. કુસંગીનો સજ્જન કોઈ સંગ, કરે ચડે અંગ કુસંગ રંગ, જોવું જળું વસ્ત્ર વિશેષ હોય, કાળું થશે કાજળ સંગ તોય. ઉજળું વસ્ત્ર હોય ને, કાજળ ભેગું રે એટલે કાળું થયા વિના રહે નહીં. જે બેન રોજ એના પતિના અવગુણ ગાયા કરતી હોય ને મોળી વાત કરતી હોય ને, એવી બાઈનોય સંગ ન કરો. મેં મારા પતિને કહી દીધું આટલું તમારે કમાવવું જ પડશે. હા, મેં મારા પતિને કહી દીધું જો ભાઈ વાસણ તમારે ઉટકવા પડશે, કપડાં હું ધોઈ દઈશ. હા, તે પછી હું કે આપણે જ બધું કરવાનું હોય. આવી વાત જે બાઈ કરતી હોય ને, એ બાઈની પડખે ન ઊભું રહેવાય. ને કાળિયા ભેગો ધોળિયો બાંધે, વાન ન આવે પણ હાન તો આવી જાય. વાત જ નહીં, મોળી વાત કરે એની ભેગું ઊભું બી ન રહેવું. એ લક્ષણ તમારામાં આવ્યા વિના રહે નહીં. જેવો સંગ એવો રંગ. આ દુનિયામાં 1% માણસ સ્વતઃ દૈવી હોય છે. જીવ, માનવ યા જીવ 1%, 1%. આ તો બહુ ઉદાર બુદ્ધિથી વાત કરું. 1% માણા સ્વતઃ જન્મજાત દૈવી જીવ હોય. એ ગમે એવા મોળા માણાના પ્રસંગમાં આવે પણ એ મોળો ન થાય એટલે ન જ થાય. આજે અમે એક ભાઈની ઘરે પધરામણી ગયા હતા, તેને ગલ્લો પાનનો ચાલતો હતો. એટલે મેં એને પૂછ્યું, મેં તો એ બી તો ખાતા જ હતા. મેં કીધું તમારા દીકરા, મને કે મારા દીકરાઓ આજે 30 વર્ષમાં 30 વારે અમારા ગલ્લે નહીં આવ્યા હોય કે.
બેમાંથી એક કોઈ પ્રકારનું એને વ્યસન જ નથી. એના બાપા ગલ્લો ચલાવે, ઘરનો ગલ્લો, તો છોકરાઓને કે એક કોઈ પ્રકારનું વ્યસન જ નથી. મોળાના પ્રસંગમાં રહીને પણ અમુક વ્યક્તિ એવા હોય કે એને કોઈનો મોળો સંગ લાગે જ નહીં. કરપ્શન કરનારા હજારો માણાની વચ્ચે રહીને તો એ પોતે કરપ્શન ન કરે. ચોરની વચ્ચે કદાચ રહેવાનું થયું તે માણસ ચોરી ન કરે. વ્યસનીની વચ્ચે રહેવાનું થાય તો વ્યસન ન કરે. 1% માણા એવો હોય, જીવ જ સ્વતઃ દૈવી હોય, એને મોળાનો સંગ ન અડે એટલે ન જ અડે. જેમ વોટરપ્રૂફ લાકડું હોય ને એને પાણી ન અડે, એમ આવડવા છે ને કુસંગ પ્રૂફ માણા હોય, એને કુસંગ ન અડે એટલે ન અડે. 1% માણા એવો હોય. 1% માણા સ્વતઃ આસુરી હોય. એને તમે ગમે એવા હારા માણાની ભેગો રાખો ને તોય નો સુધરે એટલે નો સુધરે. એને તમે રામ ભેગો રાખો, કૃષ્ણ ભેગો રાખો, આ કઈને મંથરા ક્યાં રામ ભેગા જ નહોતા રહેતા? નો એનામાં ફેરફાર થાય એટલે નો થાય. સ્વતઃ આસુરી જીવ હોય. એ રામ ભેગા રહીને તોય નો સુધરે. એ તમે આમાં હારા પરિવારમાં રહીને તોય નો સુધરે. 1% કવડું મગ ગમે એટલી સીટીઓ વગાડો બફાય જ નહીં. કવડું મગ હોય ને એ ગમે એટલી સીટીઓ વગાડો ન બફાય. 1%. અને બાકીના 98% જે માણસો છે એ સંગે કરીને દૈવીને આસુરી થાય છે ભાઈ. હારો સંગ મળે તો હારો થાય ને મોળો સંગ મળે તો માણા મોળો થાય. અને આ વિષય એવો છે ને સંગનો, એ બાળકથી લઈને વૃદ્ધ સુધી બધાને. અમુક બાપાઓની બેઠક ઉઠેક એવા બાપાઓ હારે જ હોય છે ત્યાં એક પણ સારું કામ નથી થતું હોતું. એની જિંદગી આખી છેલ્લી ઉંમરમાં આમ જિંદગી જોઈએ ને આપણે હાવ ખોટે માર્ગે બગાડતા હોય છે. જે સમયે માળા ભજન કંઈક પૂજન કંઈક સારું કરવાનું હોય એ સમયે એની જિંદગી બગાડતા હોય છે. અને સંગનો પ્રભાવ કેવો! ગંગામાં પાણી પડે ને તો એ ગંગાજળ બની જાય, ગટરમાં એ પાણી પડે તો એ ગંદુ બની જાય. એક જ વરસાદનું પાણી, સંગનો પ્રભાવ તમે જો. એક વરસાદનું પાણી ગંગામાં પડે તો ગંગાજળ બની જાય, ગટરમાં પડે તો ગંદુ બની જાય. એનું એ પાણી લીમડામાં ચડે તો કડવું બની જાય, એનું એ શેરડીમાં ચડે તો ગળ્યું બની જાય, એનું એ પાણી સમુદ્રમાં પડે તો સમુદ્ર બની જાય, નદીમાં પડે તો નદી બની જાય, અને ખાબોચિયામાં પડે તો ખાબોચિયું બની જાય. એક જ પાણી કોનો સંગ કરે એવું એનું વ્યક્તિત્વનું નિર્માણ થાય. અને એટલા માટે મારે ને તમારે બધાએ સંગ કરવામાં બહુ ધ્યાન રાખવું. પવિત્ર જાશે અપવિત્ર પાસે, જરૂર તો તે અપવિત્ર થાશે. જો કુંભ ગંગા જળનો જણાય, તે મધ્ય છંટાય અશુદ્ધ થાય. આખો ગંગાજળનો ભરેલો ઘડો હોય, એક છાંટો દારૂનો નાખો પછી ગંગાજળ નો રહે, પછી કોઈ એને પીવે નહીં. સારો છતાં સ્વલ્પ કુસંગ થાય તો રૂપ તેનું બદલાઈ જાય. જો દૂધમાં સ્વલ્પ પડે જ છાશ, મીઠાશ જઈને પ્રગટે ખટાશ. આખું તપેલું દૂધનું ભર્યું હોય, 2 ટીપા છાશના નાખો, મીઠું દૂધની જે મીઠાશ એ જતી રહે અને દહીંમાં ખટાશ પ્રગટ થઈ જાય. કુસંગ કેટલો ભાઈ! ઘણા કહે છે કે આટલી કથાઓ થાય તો સમાજ સુધરતો કેમ નથી? સુધારનારા કરતાં બગાડનારા ઝાઝા છે, સુધરે ક્યાંથી ભાઈ?